નમસ્કાર, મહામંથન સાથે હું છું વૈભવી। શિક્ષિત બનો, એક થાવ અને તમારા અધિકારો માટે લડો, આ શબ્દો છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના, જે બંધારણના ઘડવૈયા છે, ભારતીય બંધારણના પિતા છે। તેવા ડોક્ટર ભીમરાવ આંબેડકરની જયંતિ આજે આપણે તમામ લોકો ઉજવી રહ્યા છે। બાબા સાહેબ આંબેડકર કે જે વકીલ, રાજકારણી અને સમાજ સુધારક હતા, તેમણે જાતિ પ્રથા અને અસ્પૃશ્યતા સામે લાંબી લડાઈ લડી હતી, જેમનો જીવનભરનો સંઘર્ષ આપણને ઘણું બધું શીખવી જાય છે। આજે બાબા સાહેબ આંબેડકરને દેશના ખૂણે ખૂણે શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી। 1891માં દલિત પરિવારમાં જન્મેલા આંબેડકર તેજસ્વી વ્યક્તિત્વ ધરાવતા હતા, જેમને ભેદભાવનો સામનો કરવાનો વારો આવ્યો હતો અને એ જ સંઘર્ષે તેમને એક પ્રતિબદ્ધ સમાજ સુધારક બનાવ્યા। આજે લોકો તેમને યાદ કરી રહ્યા છે અને આજે તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે, જે છેલ્લા કેટલાય સમયથી થઈ રહી છે તે પણ આજે થઈ છે અને તે છે બાબા સાહેબના નામ પર થતી રાજનીતિ। આજે જ્યારે પંચમહાલના કાલોલમાં ડોક્ટર બાબા સાહેબની જયંતિની ઉજવણી કરવામાં આવી, તેવામાં ભાજપના ધારાસભ્ય દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા। ભાજપના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે કહ્યું કે દેશમાં સૌ પ્રથમવાર ડોક્ટર બાબા સાહેબનું અપમાન કોંગ્રેસે કર્યું। બાબા સાહેબ ચૂંટણી લડતા હતા તે સમયે એમને હરાવવા માટે આખી કોંગ્રેસ કામે લાગી જતી હતી। તેમણે એ પણ કહ્યું કે ભાજપે દલિત સમાજને મહત્વ આપ્યું છે, બંને ગૃહોમાં ભાજપે દલિતને સ્થાન અપાવ્યું છે। કોંગ્રેસના લોકો બાબા સાહેબનું પૂતળું મૂકવા નહોતા દેતા અને જો સાંજે મૂક્યું હોય તો સવારે તોડી પાડતા। કોંગ્રેસની સરકારમાં માનગઢમાં દલિતોની સામૂહિક હત્યાઓ કરવામાં આવી હતી। આ આક્ષેપો બાદ અહીંયા ફક્ત વાત ધારાસભ્યએ કરેલા આક્ષેપોની નથી કે તેમણે જે વાત કરી તેની નથી, પરંતુ ભાજપ દ્વારા સતત જે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે તેને લઈને ઘણા બધા સવાલો ઉભા થાય છે। સવાલ એ છે કે કોંગ્રેસ પર બાબા સાહેબના અપમાન પર લગાવેલા આક્ષેપોનું સત્ય શું છે? બાબા સાહેબ સાથે ઓરમાયું વર્તન કર્યું હોવાનો ભાજપે કેમ આક્ષેપ કર્યો છે? ભાજપે કોંગ્રેસ પર દલિત વિરોધી વિચારધારા હોવાનો આક્ષેપ કેમ કર્યો છે? આ તમામ સવાલો છે જેની પર કરીશું આજે મહામંથન। સૌથી મહત્વની વાત એ છે કે આ પહેલી વખત નથી કે જ્યારે બાબા સાહેબને લઈને ઘમાસાણ થયું હોય, આક્ષેપ પ્રત્યાક્ષેપો થયા હોય। આ પહેલા પણ ભાજપે આક્ષેપ કર્યા હતા કે કોંગ્રેસ બંધારણનું અપમાન કરે છે, જ્યારે કોંગ્રેસે આક્ષેપ કરતી આવી છે કે બંધારણ બચાવવાની વાત આપણે કરવી પડશે અને આ તમામ બાબતોને લઈને સામાન્ય રીતે ઘમાસાણ થતું જ હોય છે અને તેને લઈને હવે ચર્ચા કરવી ખૂબ જરૂરી બની ગઈ છે, કારણ કે એક તરફ એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપો થઈ રહ્યા છે, પરંતુ આ બધા પાછળનું સત્ય શું છે અને એટલા જ માટે ચર્ચા કરવી છે। ચર્ચા માટે મારી સાથે અત્યારે જોડાયા છે ભાજપ નેતા હિતેન્દ્રભાઈ પટેલ। સ્વાગત છે હિતેન્દ્રભાઈ આપનું મહામંથનમાં। કોંગ્રેસ નેતા ડોક્ટર નિકુલ પટેલ આપણી સાથે જોડાયા છે। નિકુલભાઈ આપનું પણ સ્વાગત છે મહામંથનમાં। કર્મશીલ રાજુભાઈ સોલંકી આપણી સાથે જોડાયા છે। રાજુભાઈ આપનું સ્વાગત છે મહામંથનમાં। સામાજિક કાર્યકર ડોક્ટર સુનિલ જાદવ આપણી સાથે જોડાયા છે। સુનિલભાઈ આપનું પણ સ્વાગત છે મહામંથનમાં। અને બહુજન સમાજના અગ્રણી રમેશભાઈ મકવાણા આપણી સાથે જોડાયા છે। રમેશભાઈ આપનું પણ સ્વાગત છે મહામંથનમાં। હિતેન્દ્રભાઈ, સૌથી પહેલો સવાલ તમને, ફક્ત ધારાસભ્ય દ્વારા આજે જે વાત કરવામાં આવી ફક્ત તેની વાત નથી, છેલ્લા કેટલાય સમયથી બાબા સાહેબને લઈને ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ પર સતત આક્ષેપ કરતી આવી છે અને સતત તેને લઈને ઘમાસાણ ચાલી રહ્યું છે। સૌથી પહેલો સવાલ તમને એ જ છે કે ભાજપને કેમ એવું લાગે છે કે કોંગ્રેસે બાબા સાહેબનું અપમાન કર્યું છે? પહેલા આજે 14મી એપ્રિલ ભારત રત્ન સામાજિક સમરસતાના શિલ્પી આદરણીય ભીમરાવ આંબેડકરજીને નમન કરું છું, વંદન કરું છું। આજના ઇતિહાસ પૂર્વેથી શરૂ કરીને જે રીતે કોંગ્રેસે બાબા સાહેબ આંબેડકરને મુખ્ય ધારામાંથી બહાર રાખવાનું કામ કર્યું છે, સૌ સમાજ એનો સાક્ષી છે। 42 થી 46ની આઝાદી પૂર્વેની સરકારમાં પણ તેઓ મંત્રી હતા અને સહમંત્રી તરીકે કાર્ય કરતા હતા। આઝાદ ભારતની સરકારમાં ન મન હોવા છતાં પરાણે જ એમને લેવા પડ્યા હતા, એમને એ વિભાગમાંથી દૂર કર્યા હતા। એ રેકોર્ડિક પુરાવો છે। આઝાદી પછીની બંધારણ સભામાં પણ સ્પષ્ટ વક્તા અને સામાજિક સમરસતાના શિલ્પી બાબા સાહેબ જે
લોકોના ન્યાય માટે, લોકોની સુખાકારી માટે બેબાકપણે સરકારમાં અને પાર્ટીમાં રજૂઆત કરતા હતા. એના પરિણામે નહેરુજીએ બંધારણની રચનામાં એના ગઢવૈયાની ટીમમાં જ એ ના આવે એવો પ્રયાસ કર્યો હતો. સદનસીબે હિન્દુ મહાસભાના પ્રતિનિધિએ પુણેમાંથી રાજીનામું આપી અને આપણા સૌના સદનસીબે બંધારણમાં જવાનો એમનો માર્ગ મોકળો કર્યો. અને આજે જે વિશ્વનું શ્રેષ્ઠ બંધારણ અને શ્રેષ્ઠ લોકશાહી વ્યવસ્થા આપણે જોઈ રહ્યા છે, એના પાયામાં બાબા સાહેબ આંબેડકરની એમની હાજરી રહી. બાબા સાહેબની 1952ની પ્રથમ ચૂંટણીમાં પણ એમના અગાઉના જનતાના સુખાકારી માટેના બેબાક સવાલો કોંગ્રેસ પાર્ટી અને એના વડાપ્રધાનને બંધારણની અને વ્યવસ્થાઓની અંદર કામ કરવા માટેની જે એમની ફરજ પાડતા હતા, એના પરિણામે ફરીથી ચૂંટાયેલી સરકારમાં ન આવે એટલા માટે એમણે એને હરાવવા માટેના જે પ્રયત્નો કર્યા હતા એનાથી પણ સમગ્ર દેશ વાકેફ છે. એમની સામે એમને પોતાનો ઉમેદવાર મૂકવો, ખુલ્લેઆમ નહેરુજી એનો પ્રચાર કરવો, એ જે વિસ્તારમાંથી સતત ચૂંટાતા હતા વિસ્તારોને અન્ય પ્રદેશોને ફાળવી દેવા, બીજેથી એમને ચૂંટણી લડવી પડી ત્યાંથી 75,000 કરતા વધારે મતો એમની ફેવરના બાદ કરવા, આવી અનેક બાબતો પબ્લિક ડોમેનમાં છે, જનતા એને સારી રીતે જાણે છે. એ સિવાય પણ બાબા સાહેબને સતત જે રીતે એમણે અન્યાય કર્યો, તો એવું વ્યક્તિત્વ, દેશનો સર્વોચ્ચ શિક્ષણ શાસ્ત્રી કહેવાય છે. શિક્ષણની બાબત એમની એટલી ડિગ્રી હતી કે આપણે એને વાંચવી હોય તો ખૂબ લાંબો સમય લાગે, અથવા કોઈ એક વ્યક્તિને બધી ડિગ્રી ખબર હોય એવું નહોતું. એવા બાબા સાહેબ અર્થશાસ્ત્રના પણ એટલા નિષ્ણાત હતા. તેમ છતાં કેબિનેટમાં એમને મંત્રી હોવા છતાં વિદેશ અને સંરક્ષણ બાબતો જેવી મહત્વની કમિટીમાંથી બહાર રાખ્યા હતા, કારણ કે કોંગ્રેસની એ અનુસૂચિત જાતિ માટેની કે બાબા સાહેબ માટેની એમની જે સૂંઘ હતી એ આમાંથી પ્રસ્થાપિત થાય છે. આર્થિક નીતિઓમાં એમનું જે યોગદાન હતું, અગાઉ અંગ્રેજોએ એમનો ઉપયોગ કર્યો તો નહેરુ પરિવારે, કોંગ્રેસે એમને અવગણના કરી હતી. અને સતત મુસ્લિમ તુષ્ટિકરણ કરતા કોંગ્રેસને રોકનારા બાબા સાહેબને એ અનેક એવી મહત્વની બાબતોમાંથી એમણે દૂર રાખ્યા હતા. અને કોંગ્રેસની સરકારે સમરસ જે સરકાર બની, એમણે જે એજન્ડા બનાવ્યો હતો એનાથી પર જઈને તુષ્ટિકરણની રાજનીતિ કરવાની, હિન્દુ બિલ કોડ નહીં પસાર કરવાનો, દલિતો માટે, ગરીબો માટે, કિસાનો માટે કામ નહીં કરવાની જે એની પ્રતિબદ્ધતા હતી, અનામત, એના ઉત્થાન માટે અનામતની જે વાત હતી, એ બધાથી કોંગ્રેસ જયારે દૂર ગઈ ત્યારે બાબા સાહેબે જે રજૂઆતો કરી હતી એના કારણે એમને સતત એમની અવગણના કરવામાં આવી. તો 50 એકરના એમના પરિવારના 3 ત્યાં સ્મારકો બન્યા. બાબા સાહેબને નહોતા આવવા દીધા. બાબા સાહેબના માટે એમણે જે કર્યું એનાથી આપણે સૌ વાકેફ છીએ. એના મકાનને સ્મારક તરીકે ફેરવવાની વાત પણ એમણે નહીં કરી. અને કોંગ્રેસની આ માનસિકતા માત્ર બાબા સાહેબ માટે નહીં, સરદાર સાહેબ માટે પણ એમને એટલો અણગમો હતો કે એમને હોંશિયામાં રાખ્યા. એમણે એ જ પ્રમાણે એમના પોતાના નરસિંહરાવજી માટે એની અંતિમ યાત્રાને મુખ્ય કરાયો પર નહીં લાવવાની, કે એમની અંતિમ યાત્રા ત્યાં ના થાય એવા પ્રયત્નો. એટલે કોંગ્રેસની નીતિ જે છે એ માત્ર અને માત્ર ગાંધી નહેરુ પરિવાર પૂરતી અને એમના યશમેનો પૂરતી રહી અને પરિણામે દેશને ખૂબ નુકસાન સહન કરવું પડ્યું. બંધારણ સભામાં પણ તમે જુઓ તો જે પ્રમાણેના સુધારા કરી અને કોંગ્રેસને પરિવારને પોષિત કરવાનું કામ કર્યું. પોતાના પરિવારની સત્તાને જાળવી રાખવા માટે એમણે કટોકટીથી માંડી અને રાઇટ ટુ સ્પીચ એવા જે કાયદાઓ હતા એમાં બંધારણમાં જે સુધારો કર્યો અને કુલ મળીને માત્ર અને માત્ર પોતાના પરિવારની સત્તા કાયમ રહે એવા જે પ્રયાસો કર્યા. સાથે મતોની રાજનીતિ કરવા માટે તૃષ્ટિકરણની રાજનીતિ કરવાની જે એમને શરૂઆત કરી અને છેક સુધી એમણે આ દેશને વિભાજનકારી રાજનીતિ આપી. એના પરિણામે દેશને તો ખૂબ સહન કરવું પડ્યું, પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ આપણી જે છબી હતી એ ખૂબ ને ખૂબ બગડી. અને પછીથી બાબા સાહેબના એના આખા પરિવારને ભારત રત્ન મળ્યો, પણ બાબા સાહેબને નહીં મળ્યો. અને બાબા સાહેબના જે અધૂરા કાર્યો હતા, એમની જે વિચારધારા હતી, દાખલા તરીકે કોંગ્રેસના પ્રવક્તા કે કોંગ્રેસ પાર્ટી હમણાં ગુજરાતમાં અનામતની બાબતમાં ગાય વગાડીને ટીવી મીડિયામાં બોલતા હતા, પણ કોંગ્રેસ પાર્ટીએ કાકા સાહેબ કાલેલકર કમિશનનો રિપોર્ટ નહેરુજીએ કેટલો સમય મૂકી રાખ્યો એ આપણા માધ્યમથી ગુજરાતની જનતાને અને દેશની જનતાને જણાવું છું કે
છેક 56માં બનેલું કાકા સાહેબ કલેલકર કમિશન કે દલિત સમાજ, આદિવાસી સમાજ કે બક્ષીપંથ સમાજ એટલે પિછડા વર્ગને મુખ્ય ધારામાં લાવવા માટે, સુધારા કરવા માટેની જે કમિટી હતી, એ કમિટી કાકા સાહેબ કાલેલકર કમિટીએ જે રિપોર્ટ આપ્યો હતો, એ લોકોને જે પ્રાયોરિટી આપવાનું નક્કી કર્યું હતું, એ રિપોર્ટ એમને છેક સુધી એમના અસ્તિત્વ સુધી મૂકી રાખ્યો. ઓકે. એ પછી બનેલું મંડળ કમિશન, એમણે પણ આ જ વાત કરી હતી કે એને મુખ્ય ધારામાં લાવવા માટે પ્રમોશન, નોકરી કે વગેરેમાં પ્રાયોરિટી મળે, તો મંડળ કમિશનર પણ ઇન્દિરાજીએ પણ એટલો સમય જ મૂકી રાખ્યો. તમે જુઓ, રાજીવજીએ તો હાઉસમાં 90માં કીધેલું કે અનામત આપીને આપણે મૂર્ખાઓ પેદા કરીએ છીએ, એ પ્રશાસન માટે ઘાતક સાબિત થશે. આવું રેકોર્ડ લોકસભાની સ્પીચમાં પણ એ બાબત છે કે એમણે પોતે આ વાત કરેલી. તો મને લાગે છે કે ઓબીસી કમિશનનો કે અનામતનો સતત આ લોકોએ એમાં વિરોધ કરેલો, અને મુસ્લિમો કે ખ્રિસ્તીઓને અનામત મળે અથવા ધર્મના આધારે અનામત મળે એમની આ તરફદારી કરતા હતા. એટલે જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટી જેવી સંસ્થાઓમાં પણ આ અનુસૂચિત જાતિ જનજાતિને અનામત ન મળે અથવા પાછલા વર્ગને અનામત ના મળે એવો પ્રયાસ કરે તો એક બાજુ એ બે મોઢાની વાત કરે છે, એ બાજુ એસસી એસટી કે ઓબીસી ના મસીહા બનવાની વાત કરે છે, બીજી બાજુ જમ્મુ કાશ્મીરમાં એમને અનામત નહોતી મળતી તો 370 નાબૂદ કરવાના નિયમનો એ લોકો વિરોધ કરે છે. આજે પણ કહે છે કે અમે આવશું તો એ પુનઃ પ્રસ્થાપિત કરીશું. એક બાજુ એ એના અનામતની વાત કરે છે, બીજી બાજુ એ કમિશનોનો વિરોધ કરે છે, એનો અમલ નથી કરતી. એક બાજુ એ લોકોએ સાબાનો કેસમાં ધારો કે મહિલા ની વાત હોય તો એમણે એમની સામે આવેલા સુપ્રીમ કોર્ટના જજમેન્ટને ઉથલાવવાની વાત કરી. એ લોકો બંધારણની વાત કરતા હોય તો આમ રાહુલજી બંધારણની પ્રત લઈ અને આમ જાહેરમાં એનું પ્રદર્શન કરે છે અને કટોકટી લાદવા જેવા નિર્ણયો, મીડિયા સામે એને પ્રતિબંધ કરવાના નિર્ણયો કે રાઇટ ટુ સ્પીચને પ્રતિબંધ કરવાના નિર્ણયો, અનેક બંધારણના સુધારા. 356 નો ઉપયોગ તો ચૂંટાયેલી સરકારોને દૂર કરવા માટે કોંગ્રેસે જેટલો કર્યો છે એવો ક્યારેય કોઈએ નથી કર્યો. અને એ જ બાબા સાહેબની સામે એમને એમના પોતાના માન સન્માન માટે એમણે જે ભારતીય જનતા પાર્ટીની સરકારે જે કર્યું છે, તો 12 એપ્રિલ 1990 ના રોજ સંસદના સેન્ટ્રલ હોલમાં બાબા સાહેબ આંબેડકરની તસવીર લગાવવામાં આવી, જે એ સૌથી પહેલો ભારત રત્ન આપવાનું અને એમનું તેલ ચિત્ર લગાવવાનું કામ પણ બિન કોંગ્રેસી લોકોએ કર્યું. અને પછી આદરણીય અટલજીની સરકારે અને ભારતીય જનતા પાર્ટીની સરકારે જે પ્રમાણે બાબા સાહેબના જન્મભૂમિ મહુ મધ્યપ્રદેશને એને સ્મારકમાં રૂપાંતરિત કર્યું, એમની શિક્ષાભૂમિ લંડનનું મકાન ખરીદી અને ત્યાં પણ એમણે જ્યાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું એનું પણ ડેવલપમેન્ટ કર્યું. એમની દીક્ષાભૂમિ જે નાગપુર હતી ત્યાં પણ એનો વિકાસ કર્યો. એમની મહાનિર્વાણ ભૂમિ દિલ્હી જ્યાં બાબા સાહેબે અંતિમ શ્વાસ લીધા હતા એને પણ સ્મારકના રૂપમાં પરિવર્તિત કર્યું. અને એમની ચૈત્યભૂમિ મુંબઈ એમની સમાધિ હતી એનો પણ વિકાસ કરી અને દલિતો પ્રત્યે આ પિછડા સમાજ પ્રત્યે ભારતીય જનતા પાર્ટીની જે પ્રતિબદ્ધતા છે. અને સૌથી અગત્યનું જનજનના દેશના જનજનના ઘરે એ બાબા સાહેબનું નામ પહોંચે એટલા માટે અત્યારે ટેકનોલોજીનો જમાનો છે તો ભીમ એપના નામથી બાબા સાહેબને સૌથી મોટું સન્માન આપવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીને કર્યું છે. બાબા સાહેબની બાબતમાં વાત કરવા માટે આ સમય ખૂબ ઓછો પડે, આખી સપ્તાહ બેસાડીએ એટલા કામો એ અટલજી અને પૂજ્ય આજે નરેન્દ્ર મોદી સરકારે કર્યા છે. એની બાકીની વાત હું તમને આગળના સ્લોટમાં કહીશ. બિલકુલ, એટલે એ પણ સવાલનો જવાબ તમારી પાસેથી લઈ. નિકુલભાઈ, અહીંયા એક સૌથી મોટો સવાલ એ છે કે આટલા વર્ષો વીત્યા, આટલું લાંબુ શાસન કર્યું કોંગ્રેસે દેશભરમાં, પરંતુ છતાંય હવે જ્યારે તમે બંધારણ બચાવવાની વાતો કરો છો, તમે જ્યારે પણ સંસદમાં હોય, મોટા નેતાઓ હોય, એ બંધારણ બચાવવાની વાતો કરતા હોય, અહીંયા તો સીધો આક્ષેપ જ કોંગ્રેસ પર એ થઈ રહ્યો છે કે જ્યારે તેમની પાસે સમય હતો ત્યારે બાબા સાહેબને તેમણે પાછળ રાખ્યા છે. એટલે આ સીધો આક્ષેપ જ સૌથી પહેલા એ થઈ રહ્યો છે. તો અત્યારે બંધારણ બચાવવાની વાત શા માટે? હેલો જે નિકુલભાઈ, અવાજ જતો રહ્યો. નિકુલભાઈ, સવાલ એ છે કે અત્યાર સુધી નિકુલભાઈ, સવાલ એ છે કે અત્યાર સુધી આટલો સમય, આટલું લાંબુ શાસન કર્યું કોંગ્રેસે,
અને આટલા વર્ષો બાદ જ્યારે હવે કોંગ્રેસ એક વિપક્ષની ભૂમિકામાં છે, બંધારણ બચાવવાની વાતો કરે છે, પરંતુ એ આક્ષેપ સીધો અહીંયા એ છે કે કોંગ્રેસે બાબા સાહેબને પાછળ રાખવાનું કામ કર્યું છે. તો હવે બંધારણ કેવી રીતે બચાવશો? હવે બંધારણ બચાવવાની વાત શા માટે? ભારતીય જનતા પાર્ટીને હું જણાવવા માંગીશ કે તમારી સ્થાપના 1980 માં થઈ. 6 એપ્રિલ 1980, કદાચ હું ભૂલ ના કરતો હોઉં તો. બાબા સાહેબનું નામ તમે આજે કઈ ઓળખતા થયા છો ને, તો એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની દેન છે. એ બી ના ભૂલવું જોઈએ. જ્યારે તમારું અસ્તિત્વ હતું ને, એ સમયમાં બાબા સાહેબને અમે જે માન સન્માન આપ્યું છે ને, એવું તમે કોઈ દિવસ વિચારી બી નહીં શકો. હવે વાત કરીએ બંધારણની. બંધારણની જે મૂળભૂત જોગવાઈઓ જ્યારે બનાવવાની હતી, આ દેશ આઝાદ થયો ત્યારે જે સર્વ લોકોએ ભેગા મળીને ત્યારના જે સર્વશ્રેષ્ઠ નેતાઓ હતા, એમાંથી વિચાર્યું કે બાબા સાહેબ આંબેડકર જેવી વ્યક્તિ, આટલી શિક્ષિત, આટલી ડિગ્રીવાળી, આટલા બધા ભણેલા, આટલો બધો બહોળો અનુભવ, એમને જવાબદારી સોંપવામાં આવી. એ સોંપવામાં આવી એટલે આજે આપણું બંધારણ છે. અને બંધારણની જે પરિભાષા છે, એ પરિભાષા ખૂબ જ સારી રીતે, સાચા અર્થમાં આ દેશની અંદર કોઈ પ્રસ્થાપિત કરી હોય તો એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે કરી છે. તમે રિઝર્વેશનની વાત કરો છો, હું તમને જણાવવા માંગીશ કે આ દેશની અંદર જ્યારે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, બાબા સાહેબે કીધું કે આ સમાજ એવો છે કે જેને આપણે આગળ લાવવો પડશે, સમાજના મૂળભૂત પ્રવાહમાં લાવવો પડશે. રિઝર્વેશનની જોગવાઈની એમણે વાત કરી, તાત્કાલિક અમલ કરી અને ડે 1 થી લાગુ કર્યું છે. તમને ના ખ્યાલ હોય તો શેડ્યુલ્સ વાંચીને જોઈ લેજો. પબ્લિક સેક્ટર અંડરટેકિંગ હોય, સરકારી નોકરીઓ હોય, રોજગાર હોય, શિક્ષણ હોય, દરેક જગ્યાએ આ સમાજને આગળ લાવવાનું જો કોઈએ કામ કર્યું હોય તો એ ફક્ત ને ફક્ત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે કર્યું છે. તમે શું કર્યું છે? તમે એ જે રોજગાર હતી એ બધે કોન્ટ્રાક્ટ કરી નાખ્યું છે. તમે મને એક ઉદાહરણ બતાવો કે આજના જમાનામાં કે એક બી કોન્ટ્રાક્ચ્યુઅલ અપોઇન્ટમેન્ટની અંદર રિઝર્વેશન ફોલો થતું હોય. કોઈ જગ્યાએ થતું નથી. એટલી તો શરમ કરો. બાબા સાહેબ જે સમાજને રિઝર્વેશન આપીને આગળ લાવવાનો જે એમને વિચાર હતો, એ વિચાર તમે કાપી નાખ્યો છે. ત્રીજી વાત કરીશ, બંધારણની જોગવાઈમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓની વાત કરવામાં આવે. તમે શું વાત કરો છો? તમે અત્યારે ઓબીસીના રિઝર્વેશનની જ વાત હતી, કેટલા સમયથી પેન્ડિંગ હતી, તમે રિપોર્ટ નથી ઇમ્પ્લિમેન્ટ કર્યો. એના લીધે કેટલી બધી નગરપાલિકાઓની અંદર ને ગ્રામ પંચાયતોની અંદર સત્તા કોની હતી? વહીવટદારોની હતી. તમને તો લોકશાહીનો મૂળભૂત લ શું છે ને, એનો બી જરા સુદ્ધા બી તમે સંવેદનશીલતાની વાત કરો તો છે નહીં. ત્રીજી વાત કરવા માંગીશ કે તમે જયારે કોંગ્રેસ ઉપર આક્ષેપ કરવાનો પ્રયત્ન કરો છો ને, તો તમે પોતે જ એની અંદર ખરાબ દેખાઈ રહ્યા છો. કારણ કે તમે લોકશાહીની વાત કરો છો, તમે કોઈને કોઈ દિવસ રજૂઆત કરવા દો છો. તમે અત્યારે આપણા શું કહે ખેલ સહાયકો પોતાની રજૂઆત કરવા બેઠા છે, એના પર પોલીસની દમનગીરી કરો છો. તો જલિયાવાલા બાગ અને તમારામાં શું ફરક રહ્યો? અમારા સમયમાં લોકો સારી રીતે પોતાની રજૂઆતો કરી શકતા હતા. અને જે સમાજની તમે વાત કરો છો ને, એ સમાજને આગળ લાવવાનો જો કોઈ અભિગમ હોય, કોઈ કાર્ય કરવું હોય તો એ ફક્ત ને ફક્ત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે કર્યું છે. તમે જે એપીઝમેન્ટની વાત કરો છો, જે ધર્મ આધારિત રાજનીતિની વાત કરો છો, તમારા મોઢે શોભા નથી દેતું. તમે સોગાદે મોદી કરીને નીકળ્યા છો. હવે કેમ નીકળ્યા છો એ તો બતાવો લોકોને. રિઝર્વેશનની વાત કરો તો ધર્મ આધારિત વાત તમને વધારે દુખે છે. હિન્દુ મુસ્લિમ તમને કરવા જોઈએ છે. અમે તો કહીએ છીએ કે અમે સર્વ ધર્મ સંભાવ. હિન્દુ જે અંદર હિન્દુ મેરેજ એક્ટ કોણ લાવ્યું? એ કોંગ્રેસ લાવી, જેથી મહિલાઓની જે સ્થિતિ છે, હિન્દુ મહિલાઓની સ્થિતિનો ઇમ્પ્રુવ થયો. આજે એના ફળો આપણે ભોગવી રહ્યા છે. અમને ના સમજાવો. તમારી તો સ્થાપના બી નથી થઈ જ્યારે આંબેડકરજીને અમે માન સન્માન આપ્યું. એટલે અમને સમજાવવાની જરૂર નથી કે અમે શું કરીએ છીએ. તમારી જે અત્યારે જવાબદારી છે એટલું કામ સારી રીતે કરો. અને જે રિઝર્વેશનની વાત છે ને, એને ખરા અર્થમાં ઇમ્પ્લિમેન્ટ કરીને બતાવો. તમે આ બધું પ્રાઇવેટ કરવા જઈ રહ્યા છો ને, એ પ્રાઇવેટમાં રિઝર્વેશન ઇમ્પ્લિમેન્ટ કરીને બતાવો તો બાબા સાહેબ આંબેડકરને સાચી શ્રદ્ધાંજલિ આપી છે એવું કહેવાશે. ઓકે રાજુભાઈ, અહીંયા એક તરફ હિતેન્દ્રભાઈએ પોતાની વાત મૂકી, ત્યારબાદ ડોક્ટર નિકુલભાઈએ પોતાની વાત મૂકી. હવે સવાલ આપને પણ એ છે કે બાબા સાહેબને આજે આપણે શ્રદ્ધાંજલિ પાઠવી છે. તમામ લોકો તેમના વિચારોને સતત યાદ કરતા હોય છે. તેમના વિચારોથી આગળ કેવી રીતે વધવું તેને લઈને હંમેશાથી જે લોકો છે તે પ્રયત્ન કરતા હોય છે કે બાબા સાહેબના આ વિચારો છે અને એ વિચારો થકી આપણે આપણા સમાજ માટે, આપણા દેશ માટે કંઈક સારું કરી શકીએ. પરંતુ ઘણી બધી વખત સવાલો તેમના વિચારોને લઈને જ્યારે આવે ત્યારે મનમાં એક સૌથી મોટો સવાલ એ પણ આવતો હોય છે કે તેમના વિચારો ઘણી બધી વખત જીવંત રહેવા જોઈએ. અને જો એ જીવંત
નહીં રહે તો કદાચ એનું પરિણામ પણ ખૂબ ખરાબ આવી શકે છે. એટલે સવાલ અહીંયા એ જ છે કે બાબા સાહેબના વિચારો જીવંત રહેવા જોઈએ, પરંતુ એ જ વિચારોનું જો ઇમ્પ્લિમેન્ટેશન થવું જોઈએ તો એ કેવી રીતે થવાની જરૂર છે? સૌપ્રથમ તો વીટીવીના માધ્યમથી હું સમાનતા, ભાતૃત્વ અને સ્વતંત્રતામાં માનતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના તમામ અનુયાયીઓને અહીંથી હેપી બર્થડે અને જય ભીમ પાઠવું છું. હું બહુ સ્પષ્ટપણે માનું છું કે કોંગ્રેસ અને ભાજપ, મહેરબાની કરીને બંને પક્ષોને વિનંતી કરું છું કે તમારા જે કંઈ આપસી મતભેદો છે એમાં તમે બાબા સાહેબ આંબેડકરનું નામ ઘસડવાનું બંધ કરી દો. મહેરબાની કરો. કેમ કે બાબા સાહેબ આ દેશના એક એવા ઇતિહાસ પુરુષ છે કે જે હવે કોઈ પણ રાજકીય પક્ષની આંતરિક પક્ષાપક્ષીથી પર જેનું વિઝન છે અને એક સમગ્ર ભારતના માળખા માટે સમાનતામૂલક સમાજ રચનાનું જેમનું સ્વપ્ન છે, એવા બાબા સાહેબના વિચારો જો છેલ્લા 70 વર્ષનો કોંગ્રેસનો ટ્રેક રેકોર્ડ જોઈએ અને પછી 2014 પછી ભાજપનો ટ્રેક રેકોર્ડ જોઈએ તો એક વસ્તુ બહુ સ્પષ્ટપણે તરી આવે છે કે બંને પક્ષો બાબા સાહેબનું માત્ર નામ લઈ રહ્યા છે, માત્ર બાબા સાહેબની માળા જપી રહ્યા છે. 10 વર્ષના યુપીએના શાસનમાં યુપીએ ધાર્યું હોત તો બજેટની SC/ST માટેની જોગવાઈઓ જે અત્યારે રેકમેન્ડેટરી છે એને મેન્ડેટરી કરી હોત, પણ એ કોંગ્રેસે કરી નથી અને એ ભાજપે પણ કરી નથી. તમે જો બાબા સાહેબના સ્વપ્નનું ભારત બનાવવા માંગતા હોય તો બાબા સાહેબે જે શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરોનો જે સૂત્ર આપેલું એમાં સૌથી પહેલું જે શિક્ષિત બનોનું સૂત્ર છે એ પ્રમાણે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટનો અમલ કર્યો હોત અને KG થી PG સુધી ગરીબ બાળકોને મફત શિક્ષણ આપ્યું હોત. આજે ચારે બાજુ જે ખાનગીકરણ થઈ ગયું છે બાબા સાહેબના આદર્શોને અનુરૂપ નથી. તો મારું તો એ જ કહેવું છે કોંગ્રેસ અને ભાજપના બંને પક્ષોના કાર્યકરોને અને નેતાઓને કે આપ સાહેબો મહેરબાની કરો અને બાબા સાહેબના નામે, કેમ કે કોઈ પણ કોન્ટ્રોવર્સી ઉભી કરીને ગમે તેમ કરીને બાબા સાહેબનું નામ લાવવું, અને મહેરબાની કરીને એક વસ્તુ તો ધ્યાનથી સાંભળી લેજો કે બાબા સાહેબના માત્ર સ્ટેચ્યુ ઉભા કરવાથી, કોઈ પણ જગ્યાને બાબા સાહેબનું નામકરણ કરવાથી જો તમે એમ માનતા હોય કે તમે બાબા સાહેબને અંજલિ આપી અને બહુ મોટું કામ કરી નાખ્યું તો એ બહુ પોકળ વાત છે. કેમ કે બાબા સાહેબના આદર્શોનું ભારત હજુ ના કોંગ્રેસે ચરિતાર્થ કર્યું છે ના ભાજપે ચરિતાર્થ કર્યું છે. અને જે સામાજિક સમાનતા, સામાજિક ન્યાયની જે બુનિયાદ છે, આજે પણ અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકો પર સમગ્ર દેશમાં ભયંકર અત્યાચારો થાય છે. પછી કોંગ્રેસનું શાસન હોય કે ભાજપનું શાસન હોય, અને ભાજપના મિત્રો કે નેતાઓ ભલે અત્યારે ગમે તેમ કરીને આખી વાતને ગોટાળો કરીને, ગૂંચવાડો કરીને દાટી દેવાનો પ્રયત્ન કરે, પણ એક હકીકત છે કે હજુ આજે પણ દલિતોને ભારતમાં સામાજિક ન્યાય મળ્યો નથી. આજે પણ એટ્રોસિટી એક્ટનો અમલ થતો નથી અને આજે પણ માત્ર 3% કેસોમાં સજા થાય છે અને 97% કેસોમાં એક્વિટલ છે. અને આજે પણ હાઈકોર્ટો વ્યર્થ, નકામા અને ક્યારેક તો સંવિધાનની બુનિયાદથી અલગ જઈને ચુકાદાઓ આપે છે ત્યારે સરકાર લાચાર થઈને જોયા કરે છે. એટલે મારું તો બહુ સ્પષ્ટપણે માનવું છે અને વીટીવીના માધ્યમથી સમગ્ર ગુજરાતના કોંગ્રેસ અને ભાજપના મિત્રોને બહુ સ્પષ્ટપણે જણાવું છું કે તમે બાબા સાહેબનું નામ લઈને બાબા સાહેબની આડમાં એકબીજા સામેના જે આક્ષેપ અને પ્રત્યાક્ષેપ છે બંધ કરો અને મહેરબાની કરીને સામાન્ય જનતા, આમ આદમી, એના માટે બાબા સાહેબે જે વાત કરી છે સામાજિક ન્યાય, સામાજિક સમાનતા, સમરસતા અને આ સિદ્ધાંતોને સાકાર કરવા માટે, કેમ કે દાખલા તરીકે હું એક જ તમને કહું કે આજે ભાજપ એમ કહે છે કે કોંગ્રેસે હિન્દુ કોડ બિલ લાવ્યું નહોતું, પણ એટ ધ સેમ ટાઈમ એ બહુ જાણવા જેવી બાબત છે કે હિન્દુ કોડ બિલનો વિરોધ કરનારા તમામ રૂઢિચુસ્ત તત્વો આજે ભાજપની સાથે છે. ભાજપ એનો ઇનકાર કરી શકે એમ નથી. અને આજે એ જ રૂઢિચુસ્ત તત્વો, હમણાં જ એક કોઈ સ્વામી છે જેનો વિડીયો વાયરલ થયેલો છે, એમ કહે છે કે આ દેશમાં સંવિધાનને કારણે વ્યભિચાર વધ્યો છે. તમે જુઓ કેવી પરિસ્થિતિમાં આપણે આવી ગયા છે કે આજે આ કહેવાતા ધાર્મિક, જેમને ધાર્મિક કહેવાય એ પણ એક જેને કહેવાય કે મને વધુ પડતો એ શબ્દ છળ છે, એ લોકો આવી રીતે સંવિધાનની વિરુદ્ધમાં ખુલ્લેઆમ બોલે છે. એકચ્યુઅલી આજે સંવિધાનને કારણે જ આ દેશમાં એવું બન્યું છે કે રાજાનો છોકરો રાજા ના બને પણ એક આમ આદમી પણ બને.
આજે એ મિનિસ્ટર બને છે, ધારાસભ્ય બને છે, સંસદ સભ્ય બને છે, તો સંવિધાનનો પ્રતાપ છે. તો આ સંવિધાનના જે મૂલ્યો છે, વી ધ પીપલ ઓફ ઇન્ડિયા હેવિંગ સોલેમન રિઝોલ્વ ટુ કોન્સ્ટિટ્યુટ ઇન્ડિયા ઇન્ટુ એ સેક્યુલર સોવરેન ડેમોક્રેટિક રિપબ્લિક, આ જે આદર્શ છે જસ્ટિસ, સોશિયલ, ઇકોનોમિક એન્ડ પોલિટિકલ, આ જે આદર્શ છે બાબા સાહેબના, એ ધરાતલ ઉપર એને અવતરણ કરવા માટે હું એવું માનું છું કે બાબા સાહેબ તો ઇતિહાસ પુરુષ છે અને કોંગ્રેસ અને ભાજપની યાદવા સ્થળીથી પર માણસ છે. અને એ આ દેશના સામાન્ય માનવીની જે કઈ ઝંખના છે, અપેક્ષા છે, એ ઝંખનાને મૂર્ત સ્વરૂપ આપવા માટે બાબા સાહેબના સિદ્ધાંતોનો આપણે અમલ કરવો જોઈએ ખરેખર. અને મારી એક નમ્ર વિનંતી છે કે મહેરબાની કરીને બાબા સાહેબને આક્ષેપ અને પ્રતિ આક્ષેપોના વિવાદનું કોઈ કેન્દ્ર બનાવવાના બદલે એમના સિદ્ધાંતોનો સાચી રીતે અમલ કરવામાં આવે. ઓકે, સુનિલભાઈ, એક સામાજિક કાર્યકર તરીકે જ્યારે આપ જમીન સાથે જોડાયેલા છો અને જ્યારે એ ખરેખર એ મૂળ સુધી આપ જ્યારે જાઓ છો અને ખરેખર જ્યારે અસ્પૃશ્યતાની વાત હોય, અસમાનતાની વાત હોય, આ બધી જ જ્યારે વાત થતી હોય ત્યારે આપ શું જુઓ છો? સૌથી પહેલી વાત એ છે કે સમગ્ર દેશ અને દુનિયાને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિની શુભકામનાઓ. ભાજપ અને કોંગ્રેસ એ શા માટે બાબા સાહેબ કરે છે? તો મારે કેવું છે કે આ દેશમાં 16.5% શેડ્યુલ કાસ્ટની વસ્તી છે. આ દેશમાં 8.6% એટલે 8.5% ઉપર શેડ્યુલ ટ્રાઇબની વસ્તી છે અને આ દેશમાં 52% ઓબીસીની વસ્તી છે. હવે એસસી, એસટી, ઓબીસી એ ત્રણેય તમે ભેગા કરો એટલે 77% થાય. આ દેશમાં 140 કરોડ લોકો છે, એમાંથી લગભગ 100 કરોડ લોકો એસસી, એસટી, ઓબીસી એટલે કે બાબા સાહેબ આંબેડકરે બંધારણ દ્વારા આપેલી જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા ભોગવી અને પોતાનો ઉદ્ધાર કરી રહ્યા છે. બીજી એક મહત્વની વાત કે આ દેશમાં 140 કરોડની વસ્તી છે, એમાંથી 70 કરોડ વસ્તી છે એ મહિલાઓની છે અંદાજે. હવે આ મહિલાઓ છે એ મહિલાઓના ઉદ્ધારક તરીકે બાબા સાહેબ આંબેડકર છે, એ મહિલાઓને હવે ધીમે ધીમે ખબર પડી ગઈ છે. કહેવાનો મતલબ એ છે કે મૃત આંબેડકર કરતા જીવંત આંબેડકર કરતા મૃત આંબેડકર અધિક બળવત્તર છે, એ વાક્ય હવે સાર્થક થઈ રહ્યું છે. આજે તમે રાજકોટમાં જુઓ, અમદાવાદમાં જુઓ, અમરેલીમાં જુઓ, ભાવનગરમાં જુઓ, વડોદરામાં જુઓ, સુરતમાં જુઓ, કોઈ પણ જગ્યાએ, આખા દેશમાં કોઈ પણ જગ્યાએ તમે જુઓ તો જાહેર રસ્તાઓ ઉપર બાબા સાહેબ આંબેડકરના અનુયાયીઓ બાબા સાહેબ આંબેડકરનો ફોટો લઈ અને નીકળી પડ્યા છે કે બાબા સાહેબ અમારા ભગવાન છે. અને આ વાત બાબા સાહેબ આંબેડકરના અનુયાયીઓ પોતે બાબા સાહેબને ભગવાન માને છે, એ વાત ભાજપ અને કોંગ્રેસ બરાબર સમજે છે. અને બાબા સાહેબ આંબેડકરના પગમાં પડ્યા વિના ભાજપ અને કોંગ્રેસ બેમાંથી એકઈને ચાલે એમ નથી, એટલે એ લોકો બાબા સાહેબ આંબેડકર કરી રહ્યા છે. પણ બાબા સાહેબ આંબેડકરની જે વાત છે એ વાતને આમાં વાત એવી છે કે આપણે કહીએ છીએ જય ભીમ તો કરીએ છીએ, પણ બાબા સાહેબ આંબેડકરનું જે સૂત્ર હતું એ સૂત્રને સાર્થક કરવા માટેનો પ્રયત્ન કોઈ નથી કરતું. બાબા સાહેબ આંબેડકરનો જે ક્રાંતિ રથ છે એ ક્રાંતિ રથ જોસેફ મેકવાન એમ કહેતા હતા કે આ બાબા સાહેબ આંબેડકરનો ક્રાંતિ રથ કુરુક્ષેત્રમાં ખૂંપી ગયો છે. આ કુરુક્ષેત્રમાં ખૂંપેલા ક્રાંતિ રથના પૈડાને ખેંચીને બહાર કાઢવા માટેનો પ્રયત્ન કોઈ નથી કરી રહ્યું. નહીતર તો આમાં ઉનાકાંડ થોડા થાય, નહીતર તો આમાં થાનકાંડ થોડા થાય, નહીતર તો ઘોડી ઉપર બેસવા ન દેવામાં આવે કે નહીતર મૂછો રાખવા દેવામાં ન આવે. આજે 21મી સદીની તમારી ત્રીજો દાયકો ચાલી રહ્યો છે અને છતાં પણ આપણે અસ્પૃશ્યતા નાબૂદ નથી કરી શક્યા. આ શરમજનક બાબત છે આખા દેશ માટે. તો એના માટે કોઈ નક્કર કાર્યવાહી આપણે કેમ નથી કરતા? આ સૌથી મોટો પ્રશ્ન છે. આપણે મત જોઈએ છે બધાને, ભાજપ અને કોંગ્રેસ બેયને મત જોઈએ છે, બાબા સાહેબ આંબેડકરના નામે મત જોઈએ છે, પણ બાબા સાહેબ આંબેડકરનું કામ કરવા માટે કોઈ તૈયાર નથી. બાબા સાહેબ આંબેડકર 5 વર્ષ દાખલા તરીકે કોઈ પણ સરકાર ધારે તો ફક્ત ને ફક્ત 5 વર્ષ અસ્પૃશ્યતાના આબેદનનો એજન્ડા લઈને બેસે તો હું માનું છું કે અસ્પૃશ્યતા ઇતિહાસ બનતા વાર ન લાગે. પણ કોઈની દાનત એવી નથી કે બાબા સાહેબ આંબેડકરને જે ઈચ્છતા હતા એ પ્રકારનું વિકસિત ભારત છે એ ડેવલપ કરવા માટે આપણે અસ્પૃશ્યતા નાબૂદી માટેનો પ્રયત્ન કરીએ. નથી કોઈની દાનત એવી. શા માટે નથી? એની પાછળના કારણો એ છે કે ભાજપ અને કોંગ્રેસ એ બંનેમાં જે ટોચના નેતાઓ છે એ સવર્ણ અને અપર કાસ્ટ લોકો છે. એ લોકો છે એ ફક્ત ને ફક્ત દલિતોને, શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબ અને પછાત વર્ગના લોકોને મત બેંક તરીકે એનો ઉપયોગ કરવામાં માહેર છે. અને એટલે બાબા સાહેબ આંબેડકર અથવા તો આ જે બાબા સાહેબ આંબેડકરના સપનાનું જે ભારત છે એ ભારત બનાવવા માટે જે રીતે સાર્થક પ્રયત્નો કરવા જોઈએ એ રીતે પ્રયત્નો નથી થઈ રહ્યા. એ દુઃખની વાત છે. બહુ પીડા સાથે આ બધી વાતો કરવી પડે છે કે બાબા સાહેબ આંબેડકરનું સપનું છે આજે આપણે બાબા સાહેબના ગયા પછી
70-75 વર્ષ પછી પણ આપણે આઝાદીના 75 વર્ષની ઉજવણી કરીએ છીએ, પછી પણ આપણે એ બાબા સાહેબ આંબેડકરનું સપનું સાકાર નથી કરી શક્યા. આ બહુ પીડા સાથે કહેવું પડે છે. જે બાબા સાહેબ આંબેડકર ઈચ્છતા હતા, રાજકીય અનામત લઈને પણ લોકો છે એ પોતે પોતાની રીતે આર્થિક રીતે સાધન સંપન્ન થઈ ગયા છે, પણ એ લોકોએ પણ બાબા સાહેબ આંબેડકરના ક્રાંતિ રથને આગળ લઈ જવા માટે કે બાબા સાહેબ આંબેડકર જે ઈચ્છતા હતા એ પ્રકારનું ભારત નિર્માણ કરવા માટેના પ્રયત્નો નથી કર્યા. બહુ દુઃખ સાથે કહેવું પડે છે. ત્રીજી મહત્વની વાત, બાબા સાહેબ આંબેડકરના સંદર્ભમાં જ્યારે આપણે આખા દેશની ચર્ચા કરીએ છીએ. સુનિલભાઈ, તમારી પાસે ફરી એક વખત હું આવીશ. એ પહેલા રમેશભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે. રમેશભાઈ, અહીંયા એક સામાજિક કાર્યકર તરીકે સુનિલભાઈ હોય કે કર્મશીલ વ્યક્તિ તરીકે રાજુભાઈ હોય, તેમણે પોતપોતાના મત રજૂ કર્યા છે. અને જ્યારે એક અગ્રણી સાથે હું વાત કરતી હોય ત્યારે મારે એ પણ એ જાણવું છે કે એ તમામ ત્રુટિઓ એમણે ગણાવી છે. ખરા અર્થમાં બાબા સાહેબને શ્રદ્ધાંજલિ આપી ક્યારે કહેવાશે? બાબા સાહેબનો આ વિષય જે છે, બાબા સાહેબનો માન અને સન્માન અને બાબા સાહેબના વિચારો પર કઈ પાર્ટી કામ કરી રહી છે, આ વિષય અત્યારે અંદર મુકાયેલો છે. ખરેખર હું કહેવા માંગુ કે જો કોંગ્રેસ એમ કહેતું હોય કે અમે બાબા સાહેબને બહુ માન સન્માન આપ્યું છે અને બાબા સાહેબનું બહુ અમે કામ કર્યું છે, તો મારું કોંગ્રેસના જે નેતા છે એમને કહેવાનું છે કે પુના કરાર બાબા સાહેબે લખેલું છે. કોંગ્રેસ SC ST OBC ને મત આપવાનો અધિકાર આપવા માટે રાજી નથી, એટલે બાબા સાહેબ પુના કરાર લખ્યો છે. અને પુના કરારમાં બાબા સાહેબે મહાત્મા ગાંધી હારે કરાર કર્યો હતો કે 10 વર્ષની અંદર આ દેશની અંદર જાતિગત ભેદભાવ ખતમ કરશે. શું ખતમ થયો છે? બીજી તરફ બીજેપી એમ કહે છે કે અમે બાબા સાહેબનો માર્ગ પર ચાલ્યો છે. સત્તા પર આવીને બાબા સાહેબની જે જગ્યાઓ છે એનું ડેવલપમેન્ટ કરીને તમે બાબા સાહેબનું કામ કરો છો, એ તમે સાબિત કરો છો તો તમે ખોટા છો. બાબા સાહેબે બંધારણમાં જે જોગવાઈ કરી છે એ જોગવાઈ પ્રમાણે તમે એક કામ કર્યું નથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જયારે પહેલી વાર આપણા કેન્દ્રમાં તમારી સરકાર બની, તમારા સંસદની બહાર RSS ના માણસોએ ભારતનું સંવિધાન પાડ્યું, તમે લોકો એને જેલમાં કેમ નાખ્યા નહીં? તમે લોકો કઈ રીતે કહી શકો છો કે તમે બાબા સાહેબને માર્ગ પર ચાલો છો? જે કોઈ એક એવો આરોપી બતાવો કે તમે એને અંદર નાખ્યો હોય. બીજી વસ્તુ કે તમે બાબા સાહેબને માનતા હોય તો અત્યારે કરંટ મુદ્દો છે જાતિગત જનગણના, કેમ તમે એને લાગુ નથી કરતા? કેમ તમે એનો વિરોધ કરો છો? શું તકલીફ તમને શું છે? એટલે બે મોઢારી અમારા માટે તો બીજેપી અને કોંગ્રેસ એક નાગનાથ છે અને એક સાપનાથ છે. આ બંનેએ વર્ષોથી ડસવાનું જ કામ કર્યું છે. મૂર્ખ બનાવવાનો ધંધા આ લોકોના. કઈ પર હિન્દુનો ચહેરો લઈને આવે, ઘડીકમાં સમાજનો ચહેરો લઈને આવે, ઘડીકમાં બાબા સાહેબનો ચહેરો લઈને આવીને સમાજને મૂર્ખ બનાવીને સત્તા હાસિલ કરે છે. અને અમારા જે બહુજન સમાજ છે, SC ST OBC લઘુમતી અને ભારતને બી આ લોકો આવી રીતે લૂંટી ખાઈ છે. આ લોકો રિયાલિટી આ લોકોએ બાબા સાહેબના સિદ્ધાંત પર કે બાબા સાહેબના માર્ગ પર કે સંવિધાનના એક પણ આર્ટિકલ પ્રમાણે કામ નથી કર્યા. આજે નિકુલભાઈ કે જાદવ સાહેબે કીધું કે એક સંતે કીધું કે સંવિધાનમાં વ્યભિચાર છે. આટલી બધી હદ લોકોની હિંમત લોકોને ઉઘડી ગઈ છે કે સંવિધાનના વિરુદ્ધમાં લોકો જાહેરમાં બોલે છે. લોકો છતાં બી એક્શન લેવાતા નથી. અને છોકરીઓ સુસાઇડ કરે છે. આર્ટિકલ 21 બાબા સાહેબે લખેલું છે. શું બીજેપી અમલ કરેલું છે એના પર? એટલે બીજેપી પોતાની જાતને પૂછે. અત્યારે ટ્યુશનની ફી ના ભરવાના કારણે છોકરીઓ સુસાઇડ કરે છે. ઘણા કેસ મીડિયાએ ચલાવ્યા છે અને વિડીયો સાક્ષી છે. તો પૂછો ને મીડિયા બીજેપી વાળાને તમે કે તમે હું બાબા સાહેબના આર્ટિકલ પ્રમાણે તમે સમાનતા કે લોકોને જે મૂળભૂત અધિકાર છે આપ્યા છે, ખાલી મત લેવા હોય ત્યારે તમે બધા તમારા એજન્ડા બનાવી દેવો છો મંદિર મસ્જિદના, ધર્મના અને બાબા સાહેબના, અને મત લઈ લેશો. ચૂંટણી અત્યારે સંસદની ચૂંટણી પતી, ક્યાં ગયા સંસદ? ક્યાં ગયા સ્થાનિક મુદ્દા? ક્યાં ગયા જે બંધારણ જે અધિકાર મળ્યા હતા લોકોને ભણવાના, સુરક્ષાના, એ અધિકારો કઈ જગ્યાએ અમલ છે? મને એ તો બતાવો તમે. અત્યારે હૈદરાબાદમાંથી લઈને મણિપુરના જે કરંટ મુદ્દાઓ છે, અનુસૂચિ 5 પ્રમાણે જે આદિવાસીની જમીન થોડા દિવસે છીનવી લેવામાં આવી છે. નથી સુપ્રીમ કોર્ટ સાંભળતી, નથી હાઈકોર્ટ સાંભળતી, નથી આદિવાસીઓનું કોઈ બાપ આગેવાન કરતું, કે નથી કોઈ એમની વાત સાંભળતું. તો તમે લોકો કઈ રીતે બોલી શકો છો કે તમે બાબા સાહેબના માર્ગ પર ચાલો છો? એટલે તમારા જે 2 રૂપિયા જે ચહેરા છે ને એ બંધ કરી દો. લોકો તમને સારી રીતે જાણી ગયા છે ત્યારે. ઓકે, હિતેન્દ્રભાઈ, અહીંયા સામાજિક કાર્યકરની વાત હોય, એક અગ્રણીની વાત હોય કે પછી કર્મશીલ વ્યક્તિની વાત હોય, એ તમામ લોકોએ પોતપોતાના મત રજૂ કર્યા છે. સ્વાભાવિક રીતે આપે એ જે કાર્યો પણ બીજેપીએ કર્યા છે એ પણ આપે ગણાવ્યા છે. પણ
હજી પણ આ બધી તકલીફો છે એનું શું? એની ઉપર હવે કામગીરી કરવા માટે એક સ્ટેપ લેવો પડશે. એના માટે શું? કારણ કે એક તરફ કોંગ્રેસ એ પણ આક્ષેપ કરી રહી છે કે બંધારણ બચાવવું પડશે, એટલે એ પણ આક્ષેપ થઈ રહ્યા છે. આ બધાની વચ્ચે કામ તો સારા છે, પણ હજી જે ત્રુટી છે એના માટે શું? નહીં, બધા આગેવાનોએ ખૂબ સરસ વાત કરી કે બાબા સાહેબને સાચી શ્રદ્ધાંજલિ ત્યારે જ ગણાય કે જ્યારે એમના આદર્શોને આપણા જીવનમાં ચરિતાર્થ કરીએ, એમના ચિંધેલા માર્ગે ચાલીએ અને એની કલ્પનાનું સરદાર ગાંધી, સરદાર અને આંબેડકરની કલ્પનાનું ભારત બને. આ આપણી સૌની અપેક્ષા છે. અને દેશમાં સ્વતંત્ર પ્રાપ્તિની લડાઈ માટે જેમણે પણ બલિદાનો આપ્યા છે, જેમણે પણ સહન કર્યું છે, એની અપેક્ષા હતી કે રામરાજ આવે, કલ્યાણ રાજ આવે, સામાજિક સમરસતા કેળવાય અને એવું ભારત બને કે આપણે બધા સામાજિક સમરસતાના મીઠા ફળ ચાખી શકીએ. અહીંયા બે ત્રણ બાબતો સામેથી પણ આવી. દાખલા તરીકે કોઈએ એવું કીધું કે ભાઈ આટલા વર્ષો પછી દલિતો ઉપર અત્યાચાર ઘટ્યા નથી. બહુ સાચી વાત છે. 75 વર્ષનો હિસાબ કરીએ તો 65 વર્ષ જે લોકોએ કામ કર્યું અને આ 10 વર્ષમાં જે થયું એની મેં વાત કરી છે. હજુ આગળ પણ વાત કરવાનું છે. પુના કરારની વાત થઈ તો એ જ એમ કે છે કે કોંગ્રેસની માનસિકતા નહોતી કે ઓબીસી એસસીટીને મતાધિકાર આપે. મેં અગાઉ કીધું પણ રાજીવ ગાંધીએ તો હાઉસમાં કીધું હતું કે અનામત એ મૂર્ખાઓ પેદા કરવાનું કારખાનું. એનાથી આગળ નહેરુજીએ પણ અનામત માટે રાજ્યોને કાગળ લખેલા હતા. એ પબ્લિક ડોમેનમાં એ કાગળ પણ છે અને એ વાત એમને માઉન્ટ બેટનને લખેલા પત્રમાં પણ એ રેકોર્ડ ઉપર છે, પુરવાર થાય છે. એટલે એમની જે મેન્ટાલિટી છે કે બાબા સાહેબને મુખ્ય ધારામાં નહીં આવવા દેવાના, એ અમે એટલા માટે કહીએ છીએ કે આ બાબતમાં અમે કંઈક કામ કર્યું છે. અને એટલે જ મેં અનામતની વાત કરી તો એનાથી આગળ કે જે રીતે માન્ય નરેન્દ્રભાઈએ મુખ્યમંત્રીના કાળમાં પણ જે કામ કર્યું હતું કે 60 વર્ષની ઉજવણીમાં હાથીની અંબાણી ઉપર એ બંધારણનું સન્માન કરવાનું કામ સુરેન્દ્રનગરમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું હતું. આજે બંધારણ દિવસની ઉજવણી કામ કરવાનું કામ પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર કર્યું. અમે એટલા માટે કહી શકીએ છીએ કે સમગ્ર દેશમાં બાબા સાહેબનું નામ જાય તો ભીમ એપને નામ આપવાનું, એની ટપાલ ટિકિટ બહાર પાડવાનું. આજે એમના પંચતીર્થોનો વિકાસની વાત કરી પણ દેશમાં સૌથી મોટું આ જેવી રીતે સરદાર સાહેબના સન્માન માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, એ જ રીતે સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી સમાનતાનું સ્મારક બનાવવાનું કામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. મારે પૂછવું છે કે આ બધું કામ એ પહેલા નહોતું થઈ શકતું? બાબા સાહેબને ભારત રત્ન પહેલા નહોતો આપી શકાતો? બાબા સાહેબ માટે એના લંડનનું મકાન ખરીદવાનું, તો એ સ્મારકો બનાવવાનું કામ ભલે નાનું લાગતું હોય પણ એ કર્યું ભારતીય જનતા પાર્ટી છે. એટલે એને જન જન સુધી પહોંચાડવાનું, એમના કાર્યોને, એમના યોગદાનને યોગ્ય રીતે મૂલવવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીની સરકારે, એ દેશમાં સરકાર આવી એ પહેલા ગુજરાતની સરકારે પણ કર્યું હતું. તમે હમણાં અનામતની વાત કરતા હતા તો અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે 5 બંધારણીય સુધારા કરવાનું કામ અટલ બિહારી વાજપેયીની સરકારે કર્યું હતું. અને એ ના બંધ નહીં થઈ શકું ભાઈ. તમને તમારું કહેવાનો અધિકાર છે, આપનું સન્માન કર્યું અને મેં એ પણ કીધું કે આપે જે વાત કરી છે ખોટી નથી. તમે સાચું બોલો ને. સાચું તો તમે કેવી રીતે કહી શકો? સાચું તો જે મેં વાત કરું છું એ તમે પછી રેકોર્ડ ઉપર મારા ઉપર ઇમ્પીચમેન્ટ કરજો ને કે મેં ખોટું બોલ્યો તેમ. પણ તમે થોડીક શાંતિ રાખો. ભારત રત્ન વીપી સિંહના સરકારમાં મળ્યું છે સાહેબ. પણ એ સરકાર જે છે ને, મેં મારી ઓપનિંગ કોમેન્ટમાં કીધું કે બિન કોંગ્રેસી સરકારમાં તમે અગાઉ જોઈ લેજો એક વાત કરી. વીપી સિંહની સરકાર કોના સમર્થનથી બની હતી ભાઈ? અરે તમે શાના માટે ટેકો પાઠો ક્યાંથી લીધો તો ભાઈ? તમારો એજન્ડા સેટ નથી એટલે તમે તો સાથે જ નતા એમાં. એટલે પછી વાત કરીએ તમારો, તમે આપણે 1 to 1 ડાયલોગ કરવો તો એ રીતે કરીએ. આપણે પોતપોતાની વાત મૂકીએ. તમે તમારી વાત આવે એટલે કહેજો કે હું ખોટું બોલું છું. હિતેન્દ્રભાઈ કન્ટિન્યુ. એટલે એને સર્વ શિક્ષા અભિયાનમાં મફત શિક્ષણનું કામ પણ વાજપેયીની સરકારમાં થયું હતું. મોદીજીએ સામાજિક અને જાતીય ન્યાયને પ્રોત્સાહન આપ્યું, એમાં ઓબીસીને બંધારણીય દરજ્જો આપવાનું કામ પણ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. આર્થિક રીતે નબળા વર્ગો માટે અનામત અને વિધાનસભામાં મહિલાઓને 33% અનામતનું કામ પણ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. નીટ અને નવોદય શાળાઓમાં આરક્ષણનું કામ, પછાત વર્ગ આયોગોને બંધારણીય માન્યતા આપવાનું કામ પણ મોદીજીની સરકારે કર્યું છે. 19માં 370 હટાવવાનું અને જેના પરિણામે આતે 13 જેટલા ધારાસભ્યો ત્યાં ચૂંટી શક્યા અનામતના, એ કામ પણ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. 200 પોઈન્ટ રોસ્ટર સિસ્ટમ જે પુનઃ પ્રસ્થાપિત કરવામાં આવી અને યુનિવર્સિટીથી બાકીની જે નિમણૂકોમાં કામ થયું એ પણ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. નાગરિકતા સુધારા કાયદો આપણે લાવ્યા
તો Okay. બીજેપીએ 370 હટાવી તો કયા એસસી એસટી ની જગ્યા આપી કયા જે કાશ્મીરી પંડિતો માટે મુદ્દો હતો એને તમે જગ્યા નથી આપી એની જગ્યા તમે ખાઈ ગયા છો આપણે 1 to 1 વાત કરીએ ત્યાં ચિંતા એકનું લિસ્ટો બહાર પાડો તમે કોઈનું લિસ્ટો બહાર પાડો કે એ લઈને આવીશું અમે, લઈને તમે આને આવીશું. જમીન તમારી આપી જે તમારી મેન્ટાલિટી બાબા સાહેબ માટે નથી, તમારો વ્યક્તિગત એજન્ડાની વાત કરો છો. તમે વચ્ચે આ રીતે વાત નહીં કરો ભાઈ, વચ્ચે વાત નહીં કરો આ રીતે. તમારા સમયમાં તમે વાત મૂકજો. તમને સાંભળું છે એનો મતલબ એવો સહન કરવાનો એવો ના હોય શકે. તમે બહુ જ્ઞાની છો અને બાબા સાહેબના બહુ હિંમત છો, હિતેચ્છુ છો, રમેશભાઈ, હું પણ તમારી પાસે અમે જે વાત કરીએ છીએ, અમે જે કર્યું છે, જે ઘટતું છે એ કરવા માટેની પણ અમારી પ્રતિબદ્ધતા છે. તમે સૂચનના સ્વરૂપમાં વાત કરો. તમે કોઈ પણ સંજોગોમાં એવું ના કહી શકો કે તમે ખોટું બોલો છો, એવું ના કહી શકો રમેશભાઈ. ઓકે હિતેન્દ્રભાઈ, આ પેનલ ઉપર તમે જેમ ગેસ્ટ છો એમ હું પણ ગેસ્ટ છું. ઓકે. મને પાર્ટી આ ડીટીવી આમંત્રણ આપ્યું છે મારા વિચારો વ્યક્ત કરવાનું. ઓકે. અને બાબા સાહેબની સંદર્ભમાં ભારતીય જનતા પાર્ટીએ જે કામ કર્યું છે એનાથી સમગ્ર દેશ વાકેફ છે. તમને એકલાને ખબર ના હોય તો હું જણાવું છું. ઓકે. એટલે જે રીતે અહીંયા બાબા સાહેબને તમે એમ કહો છો કે કોંગ્રેસને ભાજપને બોલવાનો અધિકાર નથી, તમને પણ નથી. તમને કોને આપી દીધો છે ભાઈ? તમે કેવી રીતે વાત કરો છો? દરેકના બાબા સાહેબ છે અને બાબા સાહેબ માટે કામ કરવા માટે દરેકે પ્રયત્ન કરે છે પોતાની ક્ષમતા પર. એટલે તમે જે વાત કરો છો એ જ રાઈટથી બંધારણમાં ઇક્વાલિટીનો અધિકાર છે અને બધાને પોતાની અભિવ્યક્તિની આઝાદી છે. તમે બંધારણના આટલા બધા નિષ્ણાત હોય તો તમને ખબર હોવી જોઈએ કે દરેક વ્યક્તિને બોલવાનો અધિકાર છે, પોતાના વિચારો વ્યક્ત કરવાનો અધિકાર છે. અહીં તમે તમારો એજન્ડા સેટ કરો એવી વાત નહીં ચાલે ભાઈ. ઓકે હિતેન્દ્રભાઈ અને રમેશભાઈ, અહીંયા એક એક વ્યક્તિ જો પોતાની વાત મૂકશે તો લોકો તમારું જ્ઞાન બહુ છે સ્પષ્ટ પણ તમે રીતે બીજાને રોકી ના શકો. પહોંચી શકશે. અને તમને એ વાત બંધારણના આપણે રાઈટ ટુ કરવાની છે. સ્પીચના ઓકે, ઓકે. અધિકારનું કે સમાનતાના અધિકારનું જ્ઞાન હોવું જોઈએ. મેડમ, સાચું તમે બોલો બાબા ને. સાહેબની વાત કરો છો સાચું બોલો ને. તો તમે આ રીતે રોકી ના શકો કોઈ. ઓકે. સમજી લો એક વાત. ઓકે. રમેશભાઈ, આ વાતમાં આપણે ક્યાંક શું ખોટું લાગે છે એની સ્પષ્ટતા સૌથી પહેલા આપ કરશો. અને 1 to 1 વાત કરવાની સૌજન્યતા પણ કેળવવી પડે આપણે. બાબા સાહેબના અનુયાયી હોય તો બાબા સાહેબ જે રીતે વાત કરતા હતા એ રીતે વાત કરવી પડે ભાઈ. ઓકે રમેશભાઈ, હિતેન્દ્રભાઈ એમ કહે છે કે ભારત રત્ન બાબા સાહેબને બીજેપીના કારણે મળ્યું તો એનું બતાવો કે કેવી રીતે મળ્યું. તમારી સરકાર હતી, વીપી સિંહની સરકાર હતી અને વીપી સિંહને સરકારને ટેકો આપ્યો તો વીએસપી ટેકો આપ્યો તો ને બીએસપી ના કારણે ભારત રત્ન બાબા સાહેબને મળેલું છે. ઓકે રમેશભાઈ. ખોટું શું કામ બોલો તમે? ઓકે, અને બીજું કે તમે આ ઓકે નિકુલભાઈ, હવે સવાલ આપને પણ મારે એટલા માટે કરવો છે કારણ કે હવે આપ બંધારણ બચાવવાની વાત કરો છો. અચાનક આપને કેમ એવું લાગે છે આ લોકસભા ચૂંટણી પહેલા પણ એ આવી, એના પછી પણ આપ બંધારણ બચાવવાની વાત કરો છો? આટલા વર્ષ સુધી કોંગ્રેસનું શાસન રહ્યું, હવે વિપક્ષમાં છો, કેમ હવે એવું લાગે છે કે બંધારણ બચાવવું પડશે? હું બે ઉદાહરણ આપવા માંગીશ. એક તો મારા મિત્ર ભારતીય જનતા પાર્ટીના બોલ્યા કે સ્ટેચ્યુ ઓફ યુનિટી, તો હું એવું કહેવા માંગીશ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી એક્ટ વિધાનસભામાં બહુમતીના જોડે તમે પસાર કરી દીધો. મારે એમને પૂછવું છે કે પૈસા એક્ટ, પંચાયત એક્સટેન્શન ઇન શેડ્યુલ્ડ એરિયા 1996, જે 1996 નો કાયદો છે, એમાં દરેક ગ્રામ સભામાંથી તમે અપ્રુવલ લીધા હતા કે તમારે સ્ટેચ્યુ ઓફ યુનિટી એક્ટ બનાવવાનો છે? તમે એ અપ્રુવલ નથી લીધા. તમે જબરજસ્તી થોપી બેસાડેલો કાયદો છે. એટલે અમે કહીએ છીએ કે બંધારણની જોગવાઈઓમાં કોઈ કાયદાની જોગવાઈઓ તમે ફોલો નથી કરતા. ત્યાંના સ્થાનિક લોકોને તમે જરા બી કોન્ફિડન્સમાં લીધા નહીં અને સ્ટેચ્યુ ઓફ યુનિટી એક્ટ બહુમતીના જોડે વિધાનસભામાં પસાર કરી દીધો અને થોપી દેવામાં આવ્યો. એટલે અમે કહીએ છીએ કે બંધારણ બચાવવાની જરૂર છે. 370 ની વાત કરો છો ને, એની અંદર બી તમે પ્રેસિડેન્ટ રૂલ લાવી અને કાયદા પ્રમાણે ત્યાંની જે વિધાનસભાના ચૂંટાયેલા પ્રતિનિધિ હોય એમના દ્વારા પારિત થયેલો ખરડો હોય તો તમે લાવી શકો. પરંતુ એમાં બી તમે ભૂલ કરી, તમે બી નહીં કર્યું. ત્રીજો મુદ્દો કહીશ કે ગુજરાતની જનતા કેટલા સમયથી દલિતોને અપમાનિત થતા ગામો જે છે એને નામો બદલવા માટે કેટલી રજૂઆત કરે છે. હું તમને અમુક ગામોના નામ આપું છું, જેમાં જામનગરમાં ઢેડ ખૂણા નેસ, જામનગરમાં ઢેડ ખીજડીયા, રાજકોટની અંદર ઢેડુકી, ભાવનગરની અંદર ચમારડી, સુરેન્દ્રનગર ઢેડુકી, કચ્છની અંદર ઢેડપરા, અમદાવાદમાં વાસના ઢેડાર, ઢેડાસણ, ઢેડાર, આ બધા ગામોને બદલવા માટે કેટલી રજૂઆતો મળે છે. તેમ છતાં બી તમને જરા બી રસ નથી. મુખ્યમંત્રીને બી રજૂઆતો થઈ ગઈ છે. તમને જો આ સમાજ માટે જરા બી લાગણી હોય તો આજે લાગણીઓ દુભાવતા નામો છે ને એટલું બદલી નાખો તો બી અમે વિચારીશું કે તમે સંવિધાનને ફોલો કરો છો. પરંતુ બે જ ઉદાહરણ મેં તમને આપ્યા, એમાં તમે જે પૈસા એક્ટનું પાલન નથી કર્યું અને સ્ટેચ્યુ ઓફ યુનિટી એક્ટ થોપી દેવામાં અને ત્યાંના જે આદિવાસી સમાજને કેટલી તકલીફો પડી છે એ આપણે સૌ ટીવીમાં નજરે નિહાળ્યું છે.
ઓકે. એટલે અમે કહીએ કે બંધારણને બચાવવું આજે પડશે. આજે પણ કોંગ્રેસને બાબા સાહેબની જેમ જ સરદાર સાહેબ માટે કેટલો રોષ છે એ કોંગ્રેસના ઓકે, પ્રવક્તાના પ્રવચનમાં આવે છે કે આ ઓકે. ખોકી બેસાડેલો છે. ઓકે. એમને લોખંડનો ભંગાર પણ કીધો તો એમના વિપક્ષના નેતાએ કીધું કે આ તો લોખંડનો ભંગાર છે. એટલે આજે જે લોકો લોકસભામાં પસાર કરેલો કાયદો, લોકસભામાં પસાર મનમોહનસિંહે કરેલો એનો ઓર્ડિનન્સ કે રાહુલ ગાંધી આમ કરીને ફાડી શકે પ્લેટફોર્મમાં, એ બંધાર એ સંવિધાનનું સન્માન કહેવાય. અને આજે સ્ટેચ્યુ માટે પૈસા એક પાલન કર્યો. એટલે હું એમ કહું છું કે આ જે નામો, જે ગામોના નામો બદલવાના છે એ ભાજપની સરકારે પછી એ ગામોએ નામ આપ્યા હતા. વાત કરો છો તમે 40 વર્ષ રાજ કર્યું, તમે શું કર્યું હતું ભાઈ? કોઈ પણ જાતની જે પણ ગામોના નામની વાત કરી તો 1960 થી 2000 સુધી તમે રાજ કર્યું, તમે શું કર્યું હતું કહો? ઇમ્પ્લિમેન્ટેશનને કાયદાની એ પછી નામો આપે છે. ખાલી વાતો કરો છો. તમને લોકો ઓળખી ગયા છે ભાઈ. તમને શું ખબર? અમે ઓછું કર્યું છે, પણ જે કર્યું છે અમે કર્યું છે. ખ્યાલ આવે. જે કર્યું છે એ અમે કર્યું છે, બાકીનું છે અમે કરવાના છીએ. અને તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી નથી જતા, પણ સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી 50% કામ થઈ ગયું છે. જીતેન્દ્રભાઈ ક્યારેક અને જજો, નિકુલભાઈ, ક્યારેક ઓકે, બાબા સાહેબના હવે સ્મારકની મુલાકાત આગળ લેજો. પણ ચર્ચા કરીશું, કારણ કે બીજા પણ ગેસ્ટ છે એટલે એમને પણ સવાલ કરવા છે. આગળ પણ ચર્ચા કરીશું, કારણ કે હવે આ મુદ્દે ઘણા બધા સવાલો પણ છે. એક તરફ ઘમાસાન પણ સતત થતું હોય છે, ઘણી બધી ત્રુટીઓ પણ છે, તેના પર આગળ ચર્ચા કરીશું, પરંતુ લઈશું એક ક્વિક બ્રેક. વેલકમ બેક. અને ચર્ચા એ જ છે કે જેને ફરી એક વખત યથાવત રાખવી છે, કારણ કે એક તરફ બાબા સાહેબના નામે જે ઘમાસાણ થઈ રહ્યું છે તેને લઈને ઘણા બધા સવાલો પણ છે. અને એટલા જ માટે રાજુભાઈ, 1 મિનિટમાં આપની પાસેથી હવે મારે એ જવાબ લેવો છે કે આપે એ પહેલા અનેક સિદ્ધાંતોની વાત કરી હતી, અને એ જ સિદ્ધાંતો કે જે આકારમાં રહેવા ખૂબ જરૂરી છે, હવે એની માટે આ બધાથી પરે શું કરવાની જરૂર? છોટના આજની ચર્ચાનો સાર એવો છે કે કોંગ્રેસ અને ભાજપ બંને આક્ષેપો અને પ્રતિ આક્ષેપોની માયાજાળમાં ફસાઈ ગયા છે અને મૂળ મુદ્દાઓથી ચાતરી ગયા છે. એટલે જે બાબા સાહેબે જે કહેલા છે મૂળ મુદ્દાઓ, અને સંવિધાનના અમુકમાં પણ જે લખાયું છે એ શિક્ષણ, આરોગ્ય અને જમીન, આ 3 વાના આ દેશના વંચિતોને, આ દેશના દલિતોને, આદિવાસીને મળવા જોઈએ, અને એના માટેના કાયદાઓનો સુચારુ અમલ થવો જોઈએ. હવે એવું છે, અહીંયા તો પિન અટકી ગઈ છે કે અમે સ્ટેચ્યુ બનાવ્યું, અમે એપ બનાવી, પણ હવે આ સ્ટેચ્યુ અને એપથી આગળ વાત જવી જોઈએ, અને લોકોના જીવનને સ્પર્શતા મુદ્દાઓ, રાઇટ ટુ એજ્યુકેશન, રાઇટ ટુ હેલ્થ, આ બધા મુદ્દાઓ પર નક્કર કોન્ક્રીટ કામ કોઈ પણ સરકાર એને કરવું જોઈએ. અને તો જ એ બાબા સાહેબનું સન્માન થયું ગણાય. બાબા સાહેબે જે વાતો કરી છે, બાબા સાહેબના જે આદર્શો છે, એ આદર્શોનું ખરેખર અમલીકરણ થાય તો જ બાબા સાહેબનું સન્માન થયું ગણાશે. બાકી અપમાનની પોકળ વાતોનો કોઈ મતલબ નથી. ઓકે, બિલકુલ. અને સુનિલભાઈ, આપને સવાલ કે જે રીતે રાજુભાઈએ પોતાનો મત તો રજૂ કર્યો છે, પરંતુ હવે આપની પાસેથી મારે એ શોર્ટમાં જાણવું છે કે હવે આ બધાથી પરે શું કરવાની જરૂર છે? ખરા અર્થમાં બાબા સાહેબના વિચારોનું જો પાલન કરવું હોય તો હવે એ કઈ રીતે કરી શકાય જમીન પર રહીને? ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથે એમ કહ્યું હતું કે દુઃખની વાત છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભારતમાં જન્મા, જો વિદેશમાં જન્મા હોત તો વિશ્વ વિભૂતિ ગણાત. આ વિધાન આપણે બરાબર સમજવાની જરૂર છે. ભાજપ અને કોંગ્રેસના બધા જ નેતાઓએ સમજવાની જરૂર છે. આજે પણ વડોદરામાં 6 જણા ગટરમાં ઉતરી અને મૃત્યુ પામતા હોય તો આપણે કયા વિકાસની વાત કરી રહ્યા છીએ? આપણે કેમ હજી પણ જે મરેલા ઢોર ઢસડવાની પ્રવૃત્તિ, જે અપમાનજનક પ્રવૃત્તિ છે એને બંધ નથી કરાવી શક્યા? શા માટે આપણે આવા અપમાનજનક વ્યવસાયો આપણે આ સમાજને કરવા માટે મજબૂર બનાવી રહ્યા છીએ? કેમ એવી કોઈ આધુનિક વ્યવસ્થાઓ આપણે ઉભી નથી કરી શકતા કે આ સમાજ સ્વાભિમાનપૂર્વક જીવન જીવી શકે અને આવા જે વ્યવસાયો, અપમાનજનક વ્યવસાયો છે, એ અપમાનજનક વ્યવસાયોમાંથી દૂર થઈ શકે? હું તમને એમ કહું છું કે રાજકોટની દાખલા તરીકે શાન કહી શકાય એવા યાજ્ઞિક રોડ ઉપર મને 5 દલિતોના શોરૂમ બતાવો. તમે એસજી હાઈવે ઉપર અમદાવાદમાં મને 5 દલિતોને સારી દુકાનો બતાવો. મને નથી પહોંચી શક્યા. અમે મેટોડા જીઆઈડીસી અથવા તો સાપર વેરાવળ જીઆઈડીસી રાજકોટમાં છે, ત્યાં મને 5 દલિતોના કારખાના બતાવો. નથી પહોંચી શક્યા. આપણે વાત કરીએ છીએ 75 વર્ષની આઝાદીની, અમૃત મહોત્સવ ઉજવીએ છીએ, પણ દલિતોને આપણે ક્યાંય સમાજમાં પ્રસ્થાપિત નથી કરી શક્યા. 73%. હું એક વાત બહુ સ્પષ્ટ કહેવા માંગુ છું કે 97%
97% એટ્રોસિટી એક્ટ હેઠળના કેસ છે એમાં આરોપીઓ નિર્દોષ છૂટી જાય છે. એનો મતલબ શું થાય? 97% દલિતો ખોટા છે? ઓકે, નહીં, ઓકે. ક્યાંક આપણી વ્યવસ્થા ઓકે, ખામી ભરેલી છે, સુરેશભાઈ, ખામીયુક્ત સમયનો છે. અભાવ છે. એ વ્યવસ્થાને આપણે ઓકે, સુધારીએ તો આપણે સુરેશભાઈ, 100% રમેશભાઈ 30 સેકન્ડમાં મારે આપની પાસેથી જવાબ લેવો છે કે હવે જ્યારે બાબા સાહેબની વાતો થઈ રહી છે પરંતુ એના ઇમ્પ્લિમેન્ટેશનની વાતો પણ એટલી જરૂરી છે અને એ ફક્ત વાતો કરવાથી કંઈ નહીં થાય, એના માટે આગળ પગલાં ભરવા પડશે. 30 સેકન્ડમાં આપની પાસેથી જવાબ. રમેશભાઈ. હા, બાબા સાહેબ જે વાત પર ચર્ચા થઈ, હું ખાલી એટલું કહું કે ખરેખર જો ભાજપ બાબા સાહેબના માર્ગે ચાલતી હોય ને તો બાબા સાહેબે બંધારણમાં જે આર્ટિકલ લખ્યા છે એ આર્ટિકલ અમલ કરીને એના પર તરત કામગીરી કરે તો અમે માનીએ કે બાબા સાહેબના માર્ગ પર ચાલે છે બીજેપી, પણ એ બીજેપી નહીં કરે. ઓકે. નિકુલભાઈ, આપને પણ સવાલ. હવે જ્યારે એક વિપક્ષ પણ હવે સંવિધાન બચાવવાનું જે અભિયાન તેની પણ શરૂઆત કરી છે, પરંતુ હવે બાબા સાહેબના વિચારો પર લોકો અડગ રહે અને એ જ વિચારોનું પાલન થાય એની માટે હવે વિપક્ષ શું કરશે, કોંગ્રેસ શું કરશે? 30 સેકન્ડમાં જવાબ. કોંગ્રેસે હંમેશા જે બી સમાજ છે એને હંમેશા આગળ લાવવાનો પ્રયત્ન કર્યો છે અને એમના જે બી મુદ્દાઓ છે એને યોગ્ય સ્તરે ઉઠાવ્યા છે. સરકારને એક જ અનુરોધ છે કે જ્યાં બી કોન્ટ્રાક્ચ્યુઅલ સરકારના પગારથી જે નોકરીઓ મળે છે ત્યાં રિઝર્વેશન ઇમ્પ્લિમેન્ટ કરે, એ અમારી માંગણી છે અને રહેશે. ઓકે, બિલકુલ. હિતેન્દ્રભાઈ, 30 સેકન્ડમાં આપની પાસેથી પણ મારે એ જ જવાબ લેવો છે કે હવે વિઝન શું, આગળનું વિઝન શું? બાબા સાહેબને ભારત રત્ન આપ્યો ને ત્યારે બીપીસીની સરકારમાં સૌથી મોટો સપોર્ટર પાર્ટી ભારતીય જનતા પાર્ટી હતી, જેના 85 લોકસભાના સભ્યો હતા અને એને આપવામાં આ પાર્ટીના આગેવાનોની મુખ્ય ભલામણ હતી. એટલે એક વાત રમેશભાઈની ક્લિયર થઈ જાય. બીજું કે જે પણ કર્મશીલો અહીંયા બાબા સાહેબ માટે વાત કરે એના માટે આવકારું છું, પણ એમના સૂચનો રચનાત્મક હોય. એ માત્ર ને માત્ર સ્મારકો બનાવી દીધા, એપ બનાવી દીધી, પેલું કરી દીધું, એનાથી એવું ને જેટલું કર્યું છે એ સારું છે, હજુ ખૂબ બાકી છે. મને વાત ગમી સુનિલભાઈની ખૂબ કે ભાઈ આ કર્યું છે, એના કરતા આટલું બધું વધારે કરવાની અમારી અપેક્ષા છે, તો એ બરાબર બાબત છે. અને કોંગ્રેસને કહું છું કે માફી માગે. સરદાર સાહેબની તો માગી અને આ CWC એમને યાદ કરવા પડ્યા. બાબા સાહેબની માફી માગે અને અનામતની વાત કરે છે ને, અનામત માટે મંડળ કમિશન અને કાકા સાહેબ કલેક્ટર કમિશન કાંડ જે કર્યા હતા ને એની માફી માગે. આપણી પાસે સમયનો અત્યારે ખૂબ અભાવ છે, એટલા માટે ચર્ચા અહીંયા પૂરી કરવી પડે છે, કારણ કે આક્ષેપ અને પ્રત્યાક્ષેપો તો ચાલતા જ રહેવાના છે. કદાચ ચર્ચા ક્યારે પૂરી નહીં થાય. આપ તમામ લોકો અમારી સાથે જોડાયા, તમામનો ધન્યવાદ. અને એટલા જ માટે આજે જ્યારે બાબા સાહેબ પર ચર્ચા કરી છે, એક ઘમાસાણ જે સતત થતું હોય છે તેની ઉપર ચર્ચા કરી છે. અગ્રણી હોય કે પછી કર્મશીલ વ્યક્તિઓ હોય, તેમનો મત પણ હવે જાણ્યો છે, પરંતુ સવાલ એ છે કે એ વિચારોના પથ પર હવે ક્યારે આગળ વધતા રહીશું અને ખરેખર જે અમલમાં લાવવાની જરૂર છે, જે બાબતોને સમજવાની જરૂર છે, એ ક્યારે સમજીશું. નમસ્કાર.